સુરતના ભેસ્તાનમાં સંતોષ ઉર્ફે સતીશ મરાઠાની જાહેરમાં થયેલી હત્યાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી લીધો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને તાપી એલસીબીએ સંયુક્ત ઓપરેશન કરીને મહારાષ્ટ્ર તરફ ભાગી રહેલા 4 આરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલા 4 કિશોરોને ઉચ્છલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં જૂની ગેંગ અદાવત અને બદલો લેવા માટે સતીશ મરાઠાની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। આરોપીઓએ સતીશનો પીછો કરીને ઘટનાના દિવસે કારનો કાચ તોડી તેને બહાર કાઢ્યો હતો। ત્યારબાદ તલવાર, કોયતા, કુહાડી અને ચાકુથી હુમલો કરવા સાથે ગોળીબાર કરવામાં આવતા સતીશનું ઘટના સ્થળે મોત થયું હતું। સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને તાપી એલસીબીએ મહારાષ્ટ્ર તરફ જતા ભાગી રહેલા આરોપીઓને ઉચ્છલ વિસ્તારમાંથી પકડ્યા હતા। પોલીસે તેમની પાસેથી 2 દેશી પિસ્તોલ, 1 તમંચો, મેગેઝીન અને 3 મોપેડ કબજે કર્યા છે। આ કેસમાં 3 આરોપી હજુ ફરાર છે, જ્યારે મુખ્ય કાવતરાખોર રાહુલ સોમન મંડલ હાલ લાજપોર જેલમાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।